પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક ધોરણ 8 પાના નંબર 28 પ્રોજેક્ટ પ્રવૃત્તિ 10 મારા જેવું કોણ? ક્લાસ માસ, પાસ ગ્લાસ, કુક બુક, કુલ સ્કૂલ, કટ હટ, બાય હાય, ટ્રાય સ્કાય. તમે આ બધા શબ્દો વાંચ્યા? તેમાં બંને શબ્દો અલગ અલગ છે, પરંતુ તેના ઉચ્ચારો થોડા ઘણા સરખા જેવા જણાય છે. આવા સરખા પ્રાસવાળા શબ્દો તમારા પાઠ્યપુસ્તકમાં વાર્તા, એકમ, ગીત કે કાવ્યોમાં આવતા હશે, જે તમારા વાંચવામાં ધ્યાને આવ્યા જ હશે. અહીં તમારે આવા અન્ય સરખા પ્રાસવાળા શબ્દો શોધીને યાદી બનાવવાની છે. આ માટે પુસ્તકાલયનો ઉપયોગ કરવો. સ્પેલિંગ ઉચ્ચારને અર્થ આપણે લખવાના છે. BAT બેટ એટલે બેટ. CAT કેટ એટલે બિલાડી. બેટ કેટ. એવી રીતે બીજો સ્પેલિંગ લખીએ. CAP કેપ એટલે ટોપી. MAP મેપ એટલે નકશો. કેપ મેપ. આવી રીતે તમે લખી શકો. આગળ જોઈએ. HUT હટ એટલે ઝૂંપડી. CUT કટ એટલે કાપવું. હટ કટ. KITE કાઇટ એટલે પતંગ. BITE બાઇટ એટલે ડંખ, બટકું ભરવું જેને આપણે કહીએ. પછી લખીએ CRY ક્રાય એટલે રડવું. DRY ડ્રાય એટલે સૂકું. HOW હાવ એટલે કેવી રીતે. પ્રશ્ન પૂછવા માટે આપણે હાવનો ઉપયોગ કરીએ છીએ. COW કાવ એટલે ગાય. NOT નોટ એટલે ના. HOT હોટ એટલે ગરમ. પછી છેલ્લે લખીએ BOX બોક્સ એટલે ખોખું. FOX ફોક્સ એટલે શિયાળ. આવી રીતે તમારે સ્પેલિંગ ઉચ્ચાર અને અર્થ લખવાના છે. આપણને એવું કહ્યું છે, ઉપરોક્ત માહિતી તૈયાર કરવા માટે કયા પુસ્તકનો ઉપયોગ કર્યો, તે પુસ્તકનું નામ આપણે લખવાનું છે. લખીએ સરળ અંગ્રેજી. આપણી લાઇબ્રેરીમાં જે બુક છે એમાંથી જ આપણે આ શોધ્યા હતા. પછી થોડુંક મોટું નામ છે, ઇંગ્લિશ ગ્રામર ફોર પ્રાઇમરી સ્ટુડન્ટ્સ. અને હજી એક ઓલી નાની બુક હતી, અંગ્રેજી
ગ્રામર. ઓકે.